હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના નવા બ્લોગમાં. તો વાગી ગયા છે 11:30 અને આમ જોવા જાવ અડધી પોણી કલાક વહેલા ઉઠ્યા આપણે દરરોજ કરતાં. અને કાલે રાત્રે કેટલા 4 વાગી ગયા હતા, 4:30 થઈ ગયા હતા હુવામાં. કાંઈ નહીં, હવે નીચે જશું અને નાસ્તો બસ્તો તો હવે શું કરે, ડાયરેક્ટ જમવાનું જ છે. તો કાંઈ નહીં, નાહી ધોઈને પાછા આવશું ઓફિસમાં અને પાછા લાગી જવું કામ ધંધે. ચાલો નીચે જઈને થોડુંક કંઈક ખાઈ લઈએ. મમ્મી શું બનાવ્યું જોઈએ. હાલો તો જો ભાઈ, આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને ફ્રેશ. અને મમ્મી શું કરે છે અહીંયા? મમ્મી રોટલી બની ગઈ? વાહ, સરસ. જો ભાઈ, આવું રોટલો શું છે? ભાખરી છે. ઓકે, ભાખરી. આજે શું છે જમવામાં? હાલો તમને ન્યા જ બતાવું મેનુમાં. હાલો, કેટલી વાર છે જમવામાં? કઈ દિવસ હાલો, બા અને ફઈ ક્યાંક બારે ગયા છે, હજી આવ્યા નથી. કાંઈ નહીં, ફોન કરીને પૂછી લઈએ કે કેટલી વાર છે. તો જો જમવામાં છે આજે બટેકાનું શાક, રોટલી, છાશ અને ગામડેથી આવેલા ફઈ લાવેલા સીબડા. તો મમ્મી જમે છે, બાએ જમી લીધું અને પપ્પાએ જમી લીધું છે. કારણ કે હું ગયો તો ફઈને મૂકવા માટે એ હલકાભાઈ ન્યા, તો એને ન્યા જમવાનું હતું, એ ખરીદી કરવા ગયા હતા. તો ત્યાં બધાએ જમી લીધું હે ને? જમી લીધું ને તમે? તો વાંધો નહીં. હાલો બધાએ મસ્ત મજાનું સીબડા ખાવા અને બટેકાનું શાક ખાવા, છાલવાળું બટેકાનું શાક. તો જો ભાઈ, મસ્ત મજાનું જમાઈ ગયું છે. પાણી લઈને આવી ગયા છે ઉપર. હવે એ સિઝન ઓફિસમાં આવીને કામે લાગી જાય. બીજું સારું, હાલો કંઈક અપડેટ હોય તો બળે પાછો. હાલો તો વાગી ગયા છે 5:45. એડિટ પતાવીને હુઈ ગયો. ક્યારે હુઈ ગયો ખબર જ ન પડી. ઊંઘ લાગી ગઈ હતી, આંખ લાગી ગઈ તો નહીં યાર, ભૂખ લાગી હે. ઓ ભાઈ, ઓળા પીડા છે, ઓળા. બીજું શું હશે? કઈ છે જ નહીં, બહાર જવું પડશે. હાલો, પ્રસાદી એવી જ્યાં હાટા કહેવાય, પ્રસાદીમાં હાટા આવે ને બહુ આવે. તો ભાઈ વાગી ગયા છે 7 અને આપણે ગયા હતા અમારી એક્ટિવામાં ઓઇલ પાણીને ચેન્જ કરવા માટે. તો ત્યાંથી આવી ગયા છે ને હવે થોડું ઘણું કામ પતાવી દઈએ, કારણ કે 7:30 નહીં 7 જ વાગી ગયા છે. 7 વાગી ગયા છે તો હવે નીચે જવું, થોડું ઘણું કામ પતાવી. તો મમ્મી શું બનાવે છે આજે રસોઈમાં? રોટલીનું શાક. ઓકે, બપોરની રોટલી કરી હતી ને, બીજું? અને ભાખરી. ભાખરી. શાક શેનું છે બીજું? બીજું તો બપોરનું પડીશ બટેકાનું. ઓકે, બટેકાનું શાક ભીંડાનું પડ્યું છે. પડ્યું છે. વાહ, સરસ. મસ્ત મજાની ભાખરી બને છે. મારા માટે શું બનાવ્યું? હા, અમારા ફઈ માટે શું બનાવ્યું છે? માટે તો રોટલીનું શાક. હે? જમવાની એવું નહીં ભાવે, ના પાડે છે હવે. તો એની બપોર ભઈ ગયા મહેમાન કહેવાય ખરા ને, અમારી નથી. એમ નહીં, શાક બનાવ્યું એના છોકરા હાટું ભીંડાનું, તોય વયા ગયા. મહેમાનનું કાંઈ નક્કી ન હોય, મળવા આવ્યા હોય એનું કાંઈ નક્કી ન હોય. મહેમાનનું નહીં, મેળ મળવા આવ્યો ને એનું નક્કી ન હોય. મહેમાનનું તો નક્કી જ હોય. જમી લે. હા, ગમે ત્યાં ફરવા વયા. રસોઈ પડી રહે એનું શું કરવું? દાદી બનાવી હોય પછી ઠંડુ કોણ ખાય? તઈ હો. એક દિવસ. હા, એ તો એમ જ ને. કહેવાય છે, અમે આઈને જ જમવાના, તો રસોઈ દાદી ન બનાવી. અમે જ્યાં જઈને બેહી જાય જમવા. ઓ, કાંઈ નક્કી નહીં. મારા ગાંડાલાલ અહીંયા શું કરે છે? ઓ ગાંડાલાલ, ઓ ગાંડાલાલ. એય, આને આખો દી મોબાઈલ મોબાઈલ મોબાઈલ. આમ જો, ઓય, બોલાવે તાર મમ્મી બોલાવે. દાળ બાટી હોય તો કોઈ ભીંડાનું શાક ખાવા ઊભું રહે. કોઈ નો ઊભું દાળ રહી. બાટી ચૂરમા. આજ ફઈની દાળ બાટી હતી. દાળ બાટી જમાવટ કરતી વાહ, હતી. ચૂરમા હતો, લાડવા હતા. કાચું ઘી, દાળ બાટી, લાડવા, વાહ, સરસ પાપડ, સરસ. સલાડ, વાહ ભાઈ મજા વાહ, પડી ગઈ. વાહ. ઓય, તને કહું છું, હું કહેશો? તું છો? તું ક્યાં ગયો તો ફરવા? એમ નહીં, તું ક્યાં ફરવા ગયો હતી તો કે? કાનલ માથા ઉપર. તું મમ્મી હાટું ખરીદી કરવા ગયો તો? મમ્મી ભાઈ શું કે ગયો તો ક્યાં? મારી મમ્મી સાડી લેવા ગઈ પણ ગમે નહીં. એમ નો મરાય ન્યા. ગાંડો છો ને તું? આખો દી મોબાઈલમાં જ મથી રાખે, આખો દી. હાવ જો ભાઈ, આઈફોનનો કેમેરો કેટલો તાકાત વાળો છે ને ભાઈ. ચાંદામાં ભાઈ દેખાય છે થોડા થોડા. S24 જેવું નથી, પણ S24માં તો પેલા એવું કંઈક લાગે, એ બે આપી દીધું હોય ને એવું લાગે. કારણ કે ઓલા અમારા જયેશભાઈ છે ને એની પાસે S23 છે, તો એમાં કેવું ઓલો ગોળો હોય ને બલ્બ, એમાં કરું ને તો ચંદ્ર દેખાય. તો આ જબરું. હું છે ને બાના ભજન લેતો તો ને,
તો આ ભાઈ મને એટલો હેરાન કરે છે ને વચમાં બોલે છે તો તું ગાલ ભજન તો હાલ તું ગાલ ભજન એ આવા રાયડું નાખવા નથી કીધું ભજન લે પણ શું કર્યું તને મેં આ જોતો ગાંડો હાવ એટલે તો બા કેટલા દિવસ પછી આપણે પાછા ભજન ચાલુ કરવાના છે તો આજે કયું ભજન ગાવાનું છે બા ભોળાનાથનું વાહ સરસ આજે એક કામ કરો ને ગણપતિનું યાદ હોય તો ગણપતિનું ગાઈ નાખો આપણે ગાયું જ નથી હાલો તો મસ્ત મજાનું ગણપતિનું ભજન સાંભળો કાલે વિસર્જન છે કે આજે બા કાલે ચાલુ થઈ ગયા વિસર્જન આમ તો ચાલુ જ થઈ ગયા છે પણ કાલે છેલ્લો એમ હા તો આપણે મેળ આવ્યો નતો ને હાલો ભજન ગાઈ નાખો મસ્ત ગણપતિ દાદાનું સવા શેર માટી મેં તો હોસથી મગાવી તેના બનાવ્યા ગુણપતિ તમે વેલે રાયાવજો તેના બનાવ્યા ગુણપતિ તમે વેલે રાયાવજો ગણપતિને લઈને હું તો કૈલાસમાં ગઈ પાર્વતીએ ખોળામાં બેસાડ્યા ગણપતિ તમે વેલે રાયાવજો ગણપતિ લઈને હું તો અયોધ્યા ગઈ હતી સીતાજીએ ફૂલડે વધાવ્યા ગણપતિ તમે વેલે રાયાવજો સવાસે ટમાટી મેં તો હોસથી મગાવી તેના બનાવ્યા ગુણપતિ તમે વેલે રાયાવજો ગણપતિને લઈને હું તો ગોકુળમાં ગઈ હતી જશોદાએ માખણ મીરી જમાડ્યા ગણપતિ તમે વેલે રાયાવજો જશોદાએ પ્રેમથી જમાડ્યા ગણપતિને લઈને હું તો ગોકુળમાં ગઈ હતી જશોદાએ મોતીડે વધાવ્યા ગણપતિ તમે વેલે રાયાવજો ગણપતિને લઈને હું તો ગોપી મંડળમાં ગઈ હતી ગોપી મંડળે લાડુ જમાડ્યા ગણપતિ તમે વેલે રાયાવજો સવા શેર માટી હું તો હોસથી મગાવી તેના બનાવ્યા ગુણપતિ તમે વેલે રાયાવજો ગણપતિને લઈને હું તો સત્સંગમાં ગઈ હતી ગણપતિને લઈને હું તો સત્સંગમાં ગઈ હતી સત્સંગમાં હોશે એ પધરાવ્યા ગણપતિ તમે વેલે રાયાવજો સત્સંગમાં હોશે પધરાવ્યા ગણપતિ તમે વેલે રાયાવજો ગણપતિનું ગીત ગાયું ભજન વાહ સરસ સરસ બા લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આ ગાંડો માણસ છે ગાંડો આમ ફેરથી બંધ થઈ જવાય આ છે ને હાવ ગાંડો માણસ છે ક્યારનો મને હેરાન કરે છે પકડીને બેઠો તો અને તું છે ને ભજન ગાવા દઈ જાવ બને તારું ખાવું છે ઈ તો કે તારું ખાવું છે તાર ખાવું છે ભીંડો બપોર બનાવ્યો તો ને વયો ગયો તો ગાંડો ગાંડો હાવ તાર નામ શું છે ડૂટી ડાયો જો ભાઈ આપણે આવ્યા છીએ ગૌતમ શેઠ ની ઓફિસે શું કે શેઠ મજા મજા નથી પણ તું કહેજો તો મજા લેવી આ બાજુ મજા શું કે પટેલ આપણે મોજે મોજ ઓલવેઝ બ્લેક બ્યુટી ઓવર શું કે પેડી મોજ લાપીની તૈયારી હાલે હા ભાઈ જો અમારા મુકાભાઈ આવ્યા છે આજે લાપી કરવા મળે કેસે હો મુકાભાઈ બઢિયા આવડે તો ગુજરાત ઓ માય ગોડ આ ઈ ચાલુ કરી દો જો અહીંયા લાપીનું કામ હાલે છે એટલે બેવા માટે આવ્યા છીએ કાંઈ વાંધો નહીં ચાલુ કરો મુકાભાઈ કામકાજ નહીં રોકવાનું આપણે તો જો ભાઈ 11:15 થયા ક્યારના 1.5 કલાકથી એક ચિકન ડિનર લીધું અને ક્યારના ગેમ રમીએ છીએ અહીંયા ભંડેરી બેટા કેમ છે ભંડેરી મજા મારો ભાઈ સોઈત્રા કાઢી નાખ્યા ને સોઈત્રા કાઢી નાખ્યા આ છે અમારા પ્રશાંતભાઈ અને આ છે અમારા વિડીયો એડવોકેટ શું હાલે છે અત્યારે બસ બીજીએમઆઈ ઓ માય ગોડ ને આપણે જો મસ્ત મજાનું ઓલું એરોપ્લેનમાં શું કહેવાય નેક પિલો
આપણને ઇંગ્લિશ આવડે ને પાછું એટલું બધું તમારી જેટલા ભણેલ કરે ને આપણે ભેગું રહેવાનું એટલે શીખી જાય. ઓ માય ગોડ શીખવું પડશે કા શીખવું પડશે. તને નથી આવડતું ને મને આવડે કાચું પાકું. ઓ માય ગોડ હું ભણશું એમ ને કાંઈ વાંધો નહીં હાલો ચાલુ કરો કાજુ પાકું આઈ એમ ફાઇન. હાઉ આર યુ? બસ મને એટલું જ આવડે છે હાલો ચાલુ કરીએ ને ગેમ પાછી યો યો સોયત્રા કાઢી નાખવાના વખતે ખાબો લઈ દો. બખ્ખા બોલાવી દેવાનો ચાલો ભાઈ ગેમ ચાલુ કરી દઈએ પાછી મસ્ત મજાની ગેમ બેમ બતાવીને અત્યારે વાગ્યા છે 12:30 અને જઈએ છીએ અત્યારે નાસ્તો કરવા માટે હવે નાસ્તામાં શું કરીએ ને એવું કે નક્કી નથી જે હોય ને એવું ખાઈ લેવું ભૂખ લાગી જાય પાછી ખબર નહીં યાર દરરોજ 1 વાગે ને ભૂખ લાગે આ તો 12:30 લાગી ગઈ છે જો અમારા વીડી ભાઈ આવી ગયા છે જય હો સરકાર જય હો ખાવું કેમ ભૂખ લાગી ગઈ હા 2 ચિકન ડિનર લઈ લીધા ભાઈ કાંઈ વાંધો ના હાલો ને ખાઈ લઈએ હવે તો વાગી ગયા છે 1:30 અને આવી ગયા છે ઘરે તો બસ આજે તો ગેમ બહુ રમી ભાઈ 2 ચિકન ડિનર કર્યા કાંઈ નહીં હાલો આજના બ્લોગમાં તમને મજા આવી છે ઘણું ખરું કન્ટેન્ટ નીકળ્યો છે ઘણું ખરું શૂટ થયું છે તો બસ આજનો વિડીયો એન્ડ રાખીએ છીએ તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ખબર જ છે શું કરી દેવાનું લાઈક કરી નાખો શેર કરી નાખો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ નવા બ્લોગ સાથે સવારમાં 9 વાગે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ